વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર દ્વારા આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ની અંદર અત્યારે પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી ચાલી રહ્યું છે. તો આજે આપણે સ્વાધ્યાય 5.3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય 5.3 આની અંદર સમાંતર શ્રેણીમાં જે પદો આપેલા છે એ પદોનો સરવાળો શોધવાનો છે. આના પહેલાંનું સ્વાધ્યાયની અંદર આપણે જે દાખલા ગણ્યા હતા એમાં જે તે પદ શોધવાનું છે. સમજો કે 10મું પદ શોધવાનું છે અથવા 15મું પદ શોધવાનું છે અથવા તો 15મું પદ આપેલું છે અને કેટલામું પદ છે એ શોધવાનું છે, એ અથવા ડી શોધવાનું છે. તો એ બધું હતું. હવે આપણે 15 પદોનો સરવાળો શોધવાનો છે અથવા તો 10 પદોનો અથવા 25 પદોનો સરવાળો શોધવાનો છે. એટલે જે કંઈ પદો આપેલા છે પદોનો સરવાળો શોધવાનો છે. તો આપણે સ્વાધ્યાય 5.3 જો અહીંયા આપણને એક રકમ આપેલી છે. પહેલો દાખલો છે સરવાળો શોધો. પહેલી સમાંતર શ્રેણી છે 2 7 12 ડેશ 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 10 પદ સુધી, એટલે 10 પદ સુધી આપણે એનો સરવાળો શોધવાનો છે. તો જેવી રીતે આપણે જે તે પદ શોધવા માટેનું સૂત્ર હતું, કયું સૂત્ર હતું કદાચ ખબર હશે તમારે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા આપણે Sn નું સૂત્ર છે, સરવાળા માટેનું સૂત્ર છે Sn. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા જોજો બરાબર સૂત્ર, જે તે પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા આપણે જોઈએ તો n ની કિંમત કેટલી છે? 10 પદ છે. તો n ની કિંમત 10, તો 10/2 2, a ની કિંમત 2 વત્તા n એટલે કેટલા? 10 પદ છે, 10 માઈનસ 1. અને d ની કિંમત તો 7 માંથી 2 જાય તો 5. તો બરાબર 10/2 એટલે 2 × 10 5, 2 દુ 4 વત્તા 10 માંથી 1 જાય તો 9, 9 × 45 બરાબર 5. 45 ને 5 49, 45 ને 4 49, 49 ગુણ્યા 5 તો 5 × 45 ના 5 વધી 4, 5 × 20 ને 4 24 એટલે 245. તો 10 પદોનો સરવાળો કેટલો આવે? 245. તો આવી રીતે આપણે દાખલાઓ ગણવાના છે. બીજો દાખલો, દાખલા નંબર 2 -37 -33 -29 ડેશ 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 12 પદ સુધી. ચલો, તો Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર n ની કિંમત તો 12 પદ છે, તો 12/2 2, a ની કિંમત તો -37 છે વત્તા n/2 તો 12 માઇનસ 1 અને d ની કિંમત સમજીને મૂકવાની છે આપણે, -33 માઇનસ -37. સમજો બરાબર. આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. તો -33 આ રીતે છે, બીજું પદ -33 છે, -37 એટલે કે -33 વત્તા 37. તો
4 તો 4 આવશે તો અહીંયા આવશે 4 4 પ્લસ આવશે જો અહીંયા બંને પદ માઈનસ છે -37 પણ માઈનસ છે -33 પણ માઈનસ છે પણ છતાંય આપણે જે ડિફરન્સ છે d છે સામાન્ય તફાવત ધન આવે છે તો એ બરાબર જોવાનું છે ચલો 2 6 12 6 2 સિત્તા 14 14 વત્તી 1 2 3 6 ને 1 7 -74 વત્તા 12 માંથી 1 જાય 12 માંથી 1 જાય તો 11 11 44 બરાબર 6 અને 74 માંથી 44 જાય તો -33 74 માઈનસ છે એટલા માટે -33 બરાબર 6 3 18 નો આંકડો વધી 1 6 3 18 ને 19 -198 એટલે 198 આ રીતે આવશે 198 માઈનસ ત્રીજો દાખલો કંઈક આવો છે 0.6 1.7 2.8 ડેશ 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 100 પદ સુધી 100 પદ સુધી તો આ દાખલો કંઈક આવો છે તો શું કરીશું આપણે સરવાળો શોધવાનો છે તો SN નું સૂત્ર મૂકીશું SN બરાબર n/2 2a plus n minus 1 into d તો n કેટલા છે 100 પદ છે તો 100 છેદમાં 2 એની કિંમત 0.6 વત્તા n minus 1 n કેટલા છે 100 તો 100 minus 1 અને d ની કિંમત 1.7 માંથી 0.6 જાય 1.7 માંથી 0.6 જાય બીજા પદમાંથી પહેલો પદ બાદ કરવાનું છે તો 1.1 શું આવશે 1.1 તો બરાબર 100 છેદમાં 2 એટલે 50 6 દુ 12 1.2 વત્તા 100 માંથી 1 જાય તો 99 100 માંથી 1 જાય તો 99 તો 11 9 9 વત્તી 9 11 99 ને 9 108 એમાં 1 પોઈન્ટ કપાશે 100 માંથી જો બરાબર જોજો 100 માંથી 1 જાય તો કેટલા 99 99 ગુણ્યા 11 કરવાના છે તો 99 ગુણ્યા 11 તો 11 9 99 વત્તી 9 11 9 99 અને 9 108 તો આ બંનેનો સરવાળો બરાબર 50 9 ને 2 11 એકડો વત્તી 1 8 ને 9 ને 10 ની શું વત્તી 1 ને 1 બરાબર આ બંનેનો ગુણાકાર તો 5 * 5 0 5 * 5 અને 5 * 5 પેલો આ શૂન્યના કારણે આ પોઈન્ટ 1 કપાઈ જશે એટલે 5505 આ જવાબ આવે ચોથો દાખલો 1/15 1/12 1/10 ડેશ 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 11 પદ સુધી SN બરાબર n/2 2a plus n minus 1 into t n ની કિંમત કેટલી છે 11 તો 11 છેદમાં 2 2 a ની કિંમત 1/15 વત્તા n ની કિંમત કેટલી છે 11 11 minus 1 અને d ની કિંમત શોધવાની છે તો 1/12 માંથી 1/15 બાદ કરવા પડે 1/12 minus 1/15 તો 15 * 1 15 ઓછા 12 * 12 છેદમાં 12 ગુણ્યા 15 તો 15 માંથી 12 જશે તો 3 અને 12 ગુણ્યા 15 તો 3 × 4 = 12 15 × 4 = 60 1/60
11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 1/60 તો શું શું ગઈ તો 11/2 2/15 વત્તા 1/6 આપણે લસા લેવો પડે તો 11/2 બરાબર 11/2 અને અહીંયા લસા લઈએ આપણે તો 6 દુ 12 અને 15 * 15 6 દુ 12 અને 15 * 15 12 વત્તા 15 છેદમાં 12 ગુણ્યા 15 6 ગુણ્યા 15 બરાબર 11/2 12 ને 15 27 છેદમાં 6 ગુણ્યા 15 તો 3 દુ 6 3 9 27 3 9 3 5 15 તો આવે 11/2 ગુણ્યા 3/10 તો 11 તરી 33 અને 10 દુ 20 આ એનો જવાબ આવે. તો આ રીતે આપણે સરવાળો શોધવાનો હોય છે. ચલો બીજો એક દાખલો આ ટાઈપનો આપેલો છે આપણને સરવાળો શોધો તો આ ટાઈપનો દાખલો છે 7 વત્તા 10 પૂર્ણાંક 1/2 વત્તા 14 વત્તા ડેશ 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 અને છેલ્લું પદ આપેલું છે 84. આ ટાઈપનો દાખલો આપેલો છે આપણને. એટલે જો આપણને કેટલા પદો એ નથી આપેલું, છેલ્લું પદ આપેલું છે. જોજો બરાબર. પહેલા દાખલાની અંદર શું છે કે 11 પદ સુધી તો 11મું પદ ત્યાં સુધી, એટલે કે આપણને છેલ્લું પદ પદોની સંખ્યા આપેલી હતી. આમાં પદોની સંખ્યા નથી આપેલી, છેલ્લું પદ આપેલું છે. એટલે સૌથી પહેલા તો આપણે શું કરવું પડે, છેલ્લું પદ કેટલું કયું છે એ શોધવું પડે, એટલે કે n ની કિંમત શોધવી પડે. તો જુઓ આપણે an બરાબર સૂત્ર મૂકીએ, an બરાબર a + n - 1 * d. an ની કિંમત 84, છેલ્લું પદ 84 બરાબર a ની કિંમત 7 વત્તા n ની કિંમત કેટલી શોધવાની છે -1 અને d ની કિંમત 10 પૂર્ણાંક 1/2 માંથી 7 જાય એટલે 3 પૂર્ણાંક 1/2 3 પૂર્ણાંક 1/2 તો 84 બરાબર 7 વત્તા 3 દુ 6 ને 7 7n/2 - 7/2 તો 2 લસા લઈ લઈએ આપણે તો 2 ચોકુ 8 અને 2 એકા 16 બરાબર 7 દુ 14 વત્તા 7n - 7. જેના નીચે 7 2 નથી, જેના નીચે 2 નથી એની સાથે ગુણાકાર કરવાનો, આની સાથે ગુણાકાર ભેગો કરવો પડે, આની સાથે કરવો પડે, આની સાથે ગુણાકાર નહીં કરવાનો, આની સાથે નહીં કરવાનો, કારણ કે આની નીચે 2 છે. એટલે એનો અર્થ એ થાય કે આપણે 2 નો લસા લીધો. તો અહીંયા 2 નો લસા લીધો તો 2 વડે ગુણાકાર કરેલા અને અહીંયા 2 વડે ગુણાકાર કર્યો, અહીંયા એમની એમ જ. ચલો 14 માંથી 7 જાય તો 7 આ બાજુ આવે તો 162 - 7 બરાબર 7n. તો 7 માંથી 8 માંથી 7 જાય તો 1 અને 16 ના 16 છેદમાં 7 બરાબર n. તો n બરાબર આપણને શું મળે 7 * 1 7 7 દુ 14 ને 7 તરી 21. 161 ને 7 વડે ભાગીએ તો n બરાબર શું મળે છે આપણને 23. હવે આપણે Sn શોધી શકીએ. તો Sn બરાબર n/2 a + l. છેલ્લું પદ આપેલું હોય તો આ રીતે પણ ગણી શકાય. છેલ્લું પદ આપેલું હોય તો આ રીતે પણ ગણી શકાય. જોજો બરાબર. આ સૂત્ર અલગ છે. l એટલે છેલ્લું પદ બરાબર. અહીંયા છેલ્લું પદ આપણને 84 આપેલું છે. આમાં છેલ્લું પદ નહોતું આપેલું આપણે, એટલે એ સૂત્ર ના વાપરી શકીએ. આમાં છે પદોની સંખ્યા આપેલી હતી, આમાં છેલ્લું પદ આપેલું છે, એટલે આપણે આ સૂત્ર વાપરી શકીએ. થોડુંક સરળ છે પેલા કરતા. ચલો n ની કિંમત કેટલી મળી આપણને અહીંયા? n ની કિંમત 23. તો 23/2 અને a ની કિંમત કેટલી
7 અને n ની કિંમત 84. તો 7 + 84 તો બરાબર 23 છેદમાં 2 અને 7 ને 4 11 નો એકડો વધી 1 8 ને 9 91. તો આ બંનેનો ગુણાકાર કરીને 2 વડે ભાગાકાર કરવાના છે. તો 23 ગુણ્યા 91 કરીએ તો 3 × 1 3 9 × 27 27 29 નો નવડો વધી 2 9 × 18 19 20 છેદમાં 2 બરાબર 2 × 2 0 2 × 4 8 2 × 6 12 2 × 5 10. એટલે આપણને કેટલા મળે 1046.5. આ આપણને 84 પદ સુધીનો સરવાળો મળ્યો. ઠીક છે, બીજો દાખલો આ ટાઈપનો કંઈક છે. એના પછીનો દાખલો આપણે જો જોઈએ તો -5 વત્તા -8 વત્તા -11 વત્તા ડેશ વત્તા -230. આ ટાઈપનો દાખલો છે. તો આ દાખલો આપણે ગણીએ. ચલો, તો આની અંદર પણ છેલ્લું પદ આપેલું છે, પદોની સંખ્યા નથી આપેલી. બરાબર, એટલે આપણે શું કરવું પડે, પહેલા પદોની સંખ્યા જેવી રીતે અહીંયા n શોધે ને એવી રીતે ત્યાં પણ n શોધવા પડે. તો ચલો શું કરીશું, સૌથી પહેલા અહીંયા an નું આપણે સૂત્ર મૂકીશું. an બરાબર a n - 1 * d. an ની કિંમત કેટલી છે, છેલ્લું પદ કેટલું છે -230 બરાબર a ની કિંમત કેટલી છે -5 વત્તા n ની કિંમત n - 1 અને d ની કિંમત કેટલી -8 - -5. એટલે -8 માંથી -5 બાદ કરીએ તો -3 આવે. તો -230 બરાબર -5 - 3n વત્તા 3. શું કર્યું આપણે, કૌંસ છોટો કર્યો. -3n માઇનસ પ્લસ 3 = 3. તો 3 - 5 એટલે -2 આવે. -2 આવે તો વત્તા 2 થઈ જશે. તો -228 થઈ જશે બરાબર -3n માઇનસ પ્લસ 228 છેદમાં 3 બરાબર n. તો n બરાબર શું મળશે આપણને 3 * 21 3 × 6 = 78. શું મળશે આપણને 228 ને 3 વડે ભાગ્યા 3 * 21 1 વડે 3 × 6 = બરાબર 76. હવે શું કરવું પડે, આપણે આ સૂત્ર વાપરીશું. Sn બરાબર n/2 a + n બરાબર n ની કિંમત કેટલી છે 76 છેદમાં 2. a ની કિંમત કેટલી છે, a ની કિંમત -5 વત્તા l ની કિંમત -230 બરાબર 76 છેદમાં 2 એટલે 38 અને 230 ઓછા 5 એટલે -5 અને 3 અને 2 -235 બરાબર 38 અને 235 બંનેનો ગુણાકાર કરીએ આપણે. તો 235 ગુણ્યા 38 5 * 15 નો પાંચડો વધી 1 3 * 9 ને 10 ને 0 વધી 1 3 6 ને 7 8 × 40 ને 0 વધી 4 8 * 24 25 26 27 28 નો આંકડો વધી 2 8 * 2 16 17 18. એટલે જુઓ 0 8 ને 5 નો તગડો વધી 1 8 ને 9 7 ને 8 એટલે -8930 એટલો જવાબ આવે. તો આ રીતે તમે હવે પછીના જે દાખલાઓ છે એ તમે ગણજો અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. અને 25 તારીખ પછી તમારી પરીક્ષા છે, વ્યવસ્થિત તૈયારી કરજો, નોટ સારી રીતે તૈયારી કરજો, નોટ સારી રીતે બનાવજો અને તૈયારી વ્યવસ્થિત કરજો. પરીક્ષા આપજો અને ટાઈમથી નોટ સ્કૂલમાં મોકલી દેજો. અને જ્યારે પાછી લઈ જવાનું કહેવામાં આવે ત્યારે ટાઈમથી લઈ જવાનું. પર્સનલી ફોન ન કરવા પડે એટલું ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ.